જય જવાહર જય આદિવાસી મિત્રો। છોટાઉદેપુરની એક ચર્ચાસ્પદ ઘટના જે ગઈકાલે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં જે ઘટના બની છે અતિ દુઃખનીય છે અને એ એવી ઘટના છે કે ભારતીય જનતા પાર્ટી તેમજ પોલીસને શરમાવે તેવી ઘટના છે। રાજ્યભરમાં આની તમારી ચર્ચા થાય છે, તમે કયા કાંડ કર્યા છે, કેવું કામ કર્યું છે। તમે એક ચૂંટાયેલા પ્રતિનિધિને તમારા આંખ આગળ, પોલીસની આંખ આગળ તેમાં અપહરણ થયું અને તમે અપહરણ કરવામાં મદદરૂપ થયા, એટલે કેવી તમારી આમ ઇજ્જત હું પોલીસની કાલે। અને છોટાઉદેપુર પોલીસ ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે ચૂંટણીમાં ભાગ લીધો છે। જે ભારતીય જનતા પાર્ટી સાથે સીધું ગઠબંધન સાથે તમે પોલીસવાળાએ ચૂંટણી લડી છે। જે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પબ્લિકથી લઈને નામચીન વ્યક્તિઓ છે, ધંધો કરી ખાતા હોય, કોઈ ખેડૂત હોય, બધાને ધાક ધમકી આલીને તમે ચૂંટણી જીતા છો। અને ચૂંટણી જીત્યા બાદ પણ તમને સભ્યો ખરીદવા પડતા હોય છે। તમારી બોડી, તમને લોકોએ અક્કલ તમારી ઠેકાને લાવી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના ચોરો ચપાટાના પાટિયા પાડી દીધા છે લોકો। અને જે ઘટના કાલે તમે આ જે ઘટના તમને થોડીક તો શરમ આવે? જે પોલીસવાળાએ ખાસ જે અમુક અધિકારીઓ, બધા નહીં, અમુક અધિકારીઓએ મજબૂરન બી તમારો સાથ સહકાર આપવો પડ્યો છે, મજબૂરન। કારણ કે તમારા ઉપલા અધિકારીઓના આકાઓના ફોન આવે, આકાઓના મેસેજ આવતા હોય, એટલે સીધા નાક છૂટકાઈ તમારે અધિકારીઓએ મદદ કરી છે। પણ તમે જે અધિકારીઓ જે ભણ્યા છો, તમે તમારા ભારતીય જનતા પાર્ટીના પરસેવાથી નહીં પણ તમારા મા બાપના પરસેવાથી તમે વર્દી મેળવી છે અને કેટલી તમે મહેનત કરી હશે। અને મહેનત કર્યા બાદ તમે નિષ્ઠાવાન તમે કાર્ય નહીં કરી શકતા। એક પેલા ચોરો ચપાટા જે ભાજપના દલાલો છે, કાર્યકર્તા છે, એના ઈશારે ક્લાસ 1 અધિકારી હોય, ક્લાસ 2 અધિકારી હોય, ક્લાસ 3 અધિકારી હોય, PSI, PI, DYSP, SP ને પણ આ લોકો આંગળીના ટેરવે નચાવતા હોય તો તમારી ઇજ્જત હું ભાઈ? થોડીક તો શરમ કરો। તમારી ખાકી વર્દી જે તમને તમારા પરસેવા, મા બાપના પરસેવાથી તમને જે મળી છે એની તો ઇજ્જત કરો તમે, નહીં કે તમને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી વર્દી મળી છે ભાઈ। અને અપહરણ થયું છે, તમે ત્યાં જોવો છો, મુખ બધિર થઈને તમે જોવો છો ત્યાં। અને શરમ આવી જાય ભારતીય જનતા પાર્ટીના ટોચના ઉપલા નેતાઓ, તમે કયું ઇલેક્શન લડીને તમે જશ્ન મેળવો છો? જશ્ન કઈ રીતે મેળવ્યું તમે? થોડીક તો શરમ કરો પંચાયતી પાર્લામેન્ટના નેતાઓ। તમે હામી સાથીએ લડો ચૂંટણી તો તમને ખબર પડે। તમને આ વખતે લોકો છે ને તમારા પાટિયા પાડી દીધા છે। હજી 2027 આવે છે, જોજો તમારી હાલત કેવી થાય છે। મોડા દેખાડવાને લાયક નહીં તમે રહેવાના। હું તમે મેળવ્યું છે? તમે કઈ જીત્યા જ કઈ છો કાલે? તમે તો અપહરણ કર્યું છે। આમ આદમી પાર્ટીના 13 સભ્યો તો ગેરહાજર રહ્યા છે। કયા કારણોસર હું છે એ તમે જવાબ કયા મોડે તમે આલો છો? તમારી આંખો આગળ તો અપહરણ કરાવડાવ્યું તમે બધા। તમારી જ પાર્ટીમાંથી મેં આવ્યો છું, ખબર છે ને કેવા કાંડ તમે કરતા હતા, બધું જ ખબર છે ભાઈ। અને લોકોને તમે બનાવવા નીકળ્યા હો ભાઈ। અને ખરેખર મહેરબાની કરીને પોલીસ, તમે તો આજે ને તો કાલે કોઈ બીજી જગ્યાએ તમે બદલી થઈ જવાના છો, પણ કમસે કમ તમે સારી કામગીરી, સારી નામના મેળવીને બીજી જગ્યાએ જાઓ ને તો તમને યાદ કરશે પબ્લિક। ઘણી જગ્યાએ PIO, PSI અધિકારીઓની બદલી થાય ને તો લોકો રડતા હોય છે। તમારા માટે તો બદલી થાય ને તો ફટાકડા ફોડવાના છે અહીંયા। ફટાકડા કાયદેસર, મીઠાઈઓ ને બીઠાઈઓ બધી DJ વાગશે તમારી બદલીઓ થશે ને તારે। તમે કામ જ એવા કર્યા છે ગઈકાલે અને લોકોને દબાઈને જીત્યા છે। જો ભારતીય જનતા પાર્ટીના લોકો, તમે યાદ રાખો, તમારી જોડે જો પોલીસનું પીઠબળ ના હોય ને તો તમને 2000 વોટ બી મળવાને લાયક નહોતા તમે। ચોરો, વોટ ચોરો, થોડીક તો શરમ કરો ભાઈ। કઈ હદે તમે નીકળ્યા હો? તો હું કરો હો, હું છું તમે? 2027 આવે છે, તમારા પાટિયા પાડતે વાર નહીં મેં લાગવાના આ વખતે। દમ હોય તો તમે છે ને એન્કાઉન્ટર કરીને બતાવો, કાં તો તમે છે ને ફાંસીએ ચડાવો। આ દમદાર યોદ્ધા કાર્યકર્તા છે હજી। આ તો તમારી મિલી ભગતના કારણે FIR કરી મારા પર, બરાબર? જો તમે મેં ત્યાં હોત ને તો શું થતું એ તમને ખબર છે? શું થતું તમે મગજમાં વિચાર્યું નહીં હોય। વિચારો હજી શું થશે, બરાબર? ખૂની ખેલ બી થઈ શકે, બરાબર? તમે જે કરો છો ને એના આધારે। અમે એવું નથી કરવા માંગતા, મજબૂર નહીં કરશો। ખેલ દિલીની ભાવનાથી ચૂંટણી લડો, બરાબર? અને ગઈકાલે તમે કર્યું છે, તમે ઢાંકણી પાણી, તમને ઢાંકણીનું પાણી પણ ઓછું પડે। વાહ રે વાહ,
તમારી તાનાશાહી ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ. બસ આ જ કેવડાવવા માંગો છો તમે. પોલીસ ભારતીય જનતા પાર્ટીનો વિજય. જય જોહાર, જય આદિવાસી.